તલવાણા મધ્યે રુકનુદ્દીન શાહના દાતારના ઉર્ષમાં હજારો શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવ્યું. રાત્રે સુફિયાના સંતવાણી કવ્વાલીમાં કીર્તિદાન ગઢવી, દેવરાજભાઈ ગઢવી સહિત કલાકારોએ રમઝટ જમાવી. પીર યાસીન બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઉર્ષની ઉજવણી કરાઈ હતી. માંડવી તાલુકાના તલવાણા મધ્યે કચ્છની કોમી એકતાના મસીહા અને સત્યતા ગૌવંશની રક્ષા કાજે આજથી 450 વર્ષ પહેલાં અમીર શહીદી વહોરનારા શહીદ હઝરત પીર સૈયદ રુકનુદ્દીન શાહ દાતાર મેળાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. કોમી એકતાના પ્રતીક હઝરત રુકન શાહ પીરના લોકમેળાનો કોમી એકતા સાથે વિધિવત પ્રારંભ થયો હતો. મુજાવર પરિવારના ઘરેથી ચાદરનું વાજતે ગાજતે જુલુસ કાઢવામાં આવ્યું હતું. ચાદરના જુલુસમાં મહેમાનોને ખાસ તરીકે આસ્થાના પ્રતીક યાસીન શાહ બાપુ ઉપસ્થિત રહ્યા હતા. મેળાનો પ્રારંભ ઉદ્ઘાટન પીર સૈયદ કૌશર અલી શાહ બાપુને હસ્તે થયો અને મેળો ખુલ્લો મુકાયો હતો. ચાદરપોશી કરતા કોમી એકતાના પ્રતીક અને સૌના દુઆગીર પીર સૈયદ કૌશર અલી શાહ હાજી મખદુ અલી બાપુએ દેશની હિન્દુ મુસ્લિમ એકતા, ભાઈચારા અને વિકાસ માટે દુઆ કરી હતી. તેમજ પહેલગામ મધ્યે થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થનાર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાપુએ જણાવ્યું કે સૂફી સંત અહલિયા તમામ ધર્મ માટે દુઆગીર હોય છે. તેઓ તમામ માનવજાતની મનોકામના પૂરી કરે છે અને કચ્છની પાવનધરા સૂફી સંતો, મહંતો, પીરો, ફકીરો અને ઔલિયાઓની ભૂમિ છે. એક બાજુ મંદિર છે તો બીજી બાજુ આવા સૂફી સંતો પોતાની આધ્યાત્મિક શક્તિઓથી દેશ અને માનવજાતની રક્ષા કરે છે. કચ્છની ધરા વિશ્વમાં અજોડ છે. આવા લોકમેળાઓ કચ્છની શોભા છે તેવું જણાવી સમગ્ર ગ્રામજનો અને મુજાવરોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત પીઆઈ સાહેબ, સરપંચશ્રી તેમજ મહાનુભાવો, દરગાહના મુજાવરોનું પીર સૈયદ કૌશર અલી બાપુએ સન્માન કરી દસ્તાર બાંધી દુઆઓ આપી હતી. ઉર્ષ નિમિત્તે તલવાણા ગામના સરપંચ શ્રી કનુબા જાડેજાએ જણાવ્યું કે આ એક ભાતીગર મેળો છે. આવા કોમી એકતાના પ્રસંગ સમગ્ર કચ્છમાં થતા રહેવા જોઈએ. સંત સમગ્ર માનવજાત માટે હોય છે. આ દરગાહે દરેક કૌમના લોકો પોતાની મનોકામના લઈને આવે છે અને તેમની પીર મનોકામના પૂર્ણ કરે છે. તેમણે આ દરગાહ સાથે 5 પેઢીથી સંબંધની વાત કરી હતી. વધુમાં તેમણે આ દરગાહના વિકાસ માટે યોગદાન આપવાનું જણાવ્યું હતું અને આ મેળાના ઉપસ્થિત સ્થાનિક અધિકારીશ્રીઓ, પ્રજાકીય પ્રતિનિધિઓ, વિવિધ સમાજના આગેવાનો તથા મહાનુભાવો, સામાજિક સંસ્થાના આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માંડવી મુન્દ્રા મત વિસ્તાર ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે વગેરે કોમી એકતાના આવા પ્રેરક પ્રસંગ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવ્યું હતું. આ પ્રસંગે કોડાઈના પીઆઈ દ્વારા ખૂબ જ સારી રીતે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. મેળા નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તલવાણા દ્વારા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યું હતું. ચાદરપોશી બાદ રાત્રે કચ્છ કાઠિયાવાડના કલાકારોના સંતવાણી, કવ્વાલી, ભજન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, કચ્છ કોહિનૂર દેવરાજભાઈ ગઢવી, નાનો ડેરો, પિયુષભાઈ મહારાજ હાસ્ય કલાકાર, સાહિત્યકાર વગેરે રુકન શાહ પીરની જયના નાદ સાથે રમઝટ જમાવી હતી. આ સંતવાણી કાર્યક્રમમાં હજારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે સાંજે બખ મલાખડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ હાજરી આપી હતી. માંડવી તાલુકાના મામલતદાર સાહેબ શ્રી ગોકલાણી સાહેબે વિશેષ ઉપસ્થિતિ આપી મેળાની સમીક્ષા કરી દરગાહના દર્શન કર્યા હતા. ભૂકંપ બાદ દરગાહનું નવનિર્માણ કરનાર સખીદાતા થઈમ હાજી સિદ્દીક પટેલ પરિવારના હાજી આદમ ભોલુ શેઠ, હાજી ઈશા પટ્ટા શેઠ, હાજી દાઉદ, હાજી હાસમ, હાજી શકુરે મેળા નિમિત્તે ખાસ હાજરી આપી હતી. આ પ્રસંગે યાસીન શાહ બાપુ, મસ્ત કલંદર, પીઆઈ શ્રી, પીએસઆઈ શ્રી, ગ્રામ પંચાયત સંગઠનના પ્રમુખ અને તલવાણા ગામના સરપંચ શ્રી કનુભા જાડેજા, કોમી એકતાના પ્રતીક સૌના દુઆગીર પીર સૈયદ કૌશર અલી હાજી મખદુમ અલી બાપુ, પીર સૈયદ અસ્કર હુસૈન બાપુ, વાલજીભાઈ સંઘાર સરપંચ શ્રી પીપરી, પ્રદેશ મહેશ્વરી સમાજ પ્રમુખ શ્રી નરેશભાઈ, ઇકબાલભાઈ જત, હુસૈનભાઈ જુણેજા, મામદ ભાછા, સુલેમાન શીરુ, હુસૈન કાકા ભટ્ટી, ઉમરભાઈ વાગેર, અબ્દુલભાઈ સમેજા એએસઆઈ, એચ.કે. પટેલ જમાદાર, ગનીભાઈ હાલા, અકબરભાઈ હાલા, રઝાકભાઈ હાલા, જયેન્દ્રસિંહ જાડેજા, દીપુભા રાઠોડ, હાસમ બાવા હાલા, સામાજિક આગેવાન યુનુસભાઈ ખત્રી, દરગાહના તમામ મુજાવરો તેમજ બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ, ભાઈઓ બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા.
મારું નામ કનુભા બી જાડેજા, ગામ તલવાણાનો સરપંચ છું અને કચ્છ જિલ્લા સરપંચ સંગઠનનો ઉપપ્રમુખ છું. જ્યારે દર વર્ષની પહેર રોકનશાહ પીરનો મેળો આવતો હોય તો ખૂબ આનંદ આવતો હોય છે. અમારી આગળથી પણ તૈયારી હોય છે. 2 મહિનાથી આગળ અમે આયોજન કરી અને અમારી આખી સમિતિ, મેળા સમિતિ અને ગામ સમિતિ ફર્સ્ટ ક્લાસ આયોજન કરી અને કાંઈ પણ અવ્યવસ્થા ન થાય એના માટે કંઈ અમે ખૂબ ચિંતા કરીએ છીએ. મેડિકલ હોય, પછી આપણે પોલીસ હોય, એ પણ અમને ખૂબ પોલીસનો સહકાર બહુ સારો મળે છે દર વર્ષે. પછી સમજી લો વાલજીભાઈ છે બાખમલાડામાં, એમનો પણ ખૂબ સહયોગ મળે છે. અમારા બાવા, એમનો પણ સહયોગ મળે છે. પછી પત્રકાર મિત્રો મળે છે અને દરેક સમાજ અહીંયા આવી અને માથું ટેકવે છે. એની હરેક મનોકામના પૂરી થાય છે અને દાતારને કહીએ છીએ કે ભાઈ અહીંયા આવે એ રોતો આવે અને હસતો જાય, એવી અમે દાતાર કને પણ અમે દુઆ માગીએ છીએ. અને બીજું કે આટલો બધો મેળો થાય છે, ક્યાંક નાની મોટી ભૂલ થતી હોય એની પણ અમે ક્ષમા ચાહીએ છીએ. કોઈને પછી કાંઈ તકલીફ થઈ હોય તો અમે મેળા સમિતિ વતી પણ અમે ક્ષમા ચાહીએ છીએ. અને દર વર્ષે આ વર્ષે કર્યો એવી રીતે દર વર્ષે આવી અમારો જે દાતાનો મેળો છે એ અતિથી વિશેષ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આપણે પણ મુંબઈથી પણ અમારા રજાકભાઈ પોતે પણ સમજી લો મુખ્ય જ છે કે અમે ગઈકાલે જ્યારે સંતવાણીનો પ્રોગ્રામ હતો તો કીર્તિદાનભાઈ અને દેવરાજભાઈ ગઢવીનો અને પિયુષ મહારાજનો મોટો પ્રોગ્રામ થયો. એ પણ અમે અમારા મિત્ર કહો કે ગમે તેઓ એ રજાકભાઈનો ખૂબ સહયોગ છે. એમના મિત્ર મુંબઈથી આવ્યા હતા, મને નામ ખબર નથી હતી વિશે. પછી વાલજીભાઈ હતા, પછી સમજી લો કે અમદાવાદથી પણ ભૂપિનભાઈના દીકરા પણ આવ્યા હતા અને બીજા પણ ઘણા નામી બાવા સાહેબ, એવા તો ઘણા. અમે આ મેળામાં કોઈ અતિથિ વિશેષ કેવું નથી, અમે તો ભક્ત માનીએ છીએ. જે આવે અમારો ભક્ત હોય છે, પણ થોડીક વ્યવસ્થાના ભાગે અમારે 5-25 નામ લખવા પડે. બાકી તો અહીંયા આવે દાતારમાં બધા મોટા જ છે, અમે નથી. મારું નામ પીર સૈયદ કૌસર અલી બાપુ છે. હું અંજાર અને માંડવી બંને જગ્યાએ રહું છું અને ઘણી એવી સામાજિક સંસ્થાઓથી સંકળાયેલો છું. રુકનુદ્દીન શાહ દાતારે ગૌવંશને બચાવવા માટે આજથી સેંકડો વર્ષ પહેલાં પોતાની પ્રાણોની આહુતિ આપી. સમગ્ર કચ્છના લાખો હિન્દુ અને મુસ્લિમ બિરાદરો, ભાઈઓ બહેનો અહીં આવી અને પોતાની સલામી અને પોતાનું માથું ટેકવે છે. કાલે મેળાની પારંપરિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં મુજાવર પરિવારોના ઘરેથી ચાદર નીકળી, એનું જુલુસ નીકળ્યું. વાજતે ગાજતે દરગાહે ચાદર ચડાવવામાં આવી. ચાદર ચડાવી સમગ્ર ભારત વર્ષમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તેના માટે દુઆ કરવામાં આવી. તેમજ અત્યારે જે પહેલગામમાં આતંકવાદી હુમલામાં જે શહીદો થયા તેઓને પણ અહીં અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ત્યારબાદ રાત્રે કીર્તિભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી તેમજ પિયુષ મહારાજના સુગંધિત કંઠે સૌએ સંતવાણીનો ભરપૂર આનંદ લીધો. લાખો લોકો એ સંતવાણીમાં પધાર્યા હતા, જે સમગ્ર વિશ્વ માટે કચ્છમાંથી પ્રેરણા જાય એવું મેસેજ કાલે અહીંયા તરવાણા ગામમાંથી ગયું છે. અને જે સંત હોય છે તેઓનો તો કોઈ ધર્મ જ નથી હોતો, તેઓ દરેક ઇન્સાનિયતની મનોકામના પૂરી કરે છે અને તેઓ દરેક ધર્મના લોકો ત્યાં માથું ટેકવે છે. આજે કચ્છની જે પરંપરા રહી છે બખમલાકડાની, એ પરંપરાને જાળવી અહીં મલીઓ બધા આવ્યા હતા કચ્છના દૂર ઇલાકોથી અને ખૂબ જ અહીંયા રમત જામી હતી. અને સરપંચશ્રી તેમજ અહીંયાના રજાકભાઈ હાલા દ્વારા તેઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. સૌપ્રથમ તે કે કચ્છ જે છે એ આખા વિશ્વમાં અનોખો પ્રદેશ છે કે જ્યાં જળ છે, રણ છે, ડુંગર છે. અને આ કચ્છની જમીન તો એવી જમીન છે કે જ્યાં એક બાજુ હાજી પીર તો એક બાજુમાં આશાપુરા બિરાજમાન છે, એક બાજુ સંત મેકણ દાદા તો એક બાજુ રૂકનશાહ દાતાર બિરાજમાન છે. તો નવજુવાનોને એવી અપીલ કરું છું કે ભાઈ આપણો બધાનો મઝહબ એક જ છે, એક જ ધર્મ છે અને એ છે ઇન્સાનિયત. અને અહીંયાથી અમે સરપંચશ્રી અને અમે બધા એક જ पैगाम આપવા માંગીએ છીએ કે इंसान का इंसान से भाईचारा, यही पैगाम हमारा, यही मानव धर्म हमारा. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાનજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં 4 ચાંદ લગાવવા ગાઉન હાઉસ પ્રી વેડિંગ સ્પેશિયલ. ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે. અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન. અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન, બ્રાઇડલ ચોલી, ક્રોપ ટોપ, મેટર્નિટી ગાઉન, ટેલ ગાઉન, પ્રી વેડિંગ ફોટોશૂટ, લગ્ન પ્રસંગો, પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં 4 ચાંદ લગાવી દેશે. અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ. દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ, એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં. પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ. અમારું સરનામું નોંધી લેશો. મિડ ટાઉન મોલ, શોપ નંબર 110, પહેલે માળે, કોમર્સ કોલેજ સામે, શિવકૃપાનગર, ભુજ, કચ્છ. એક વખત અવશ્ય મુલાકાત લેજો. તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો. કોન્ટેક્ટ નંબર 6358090810 9712337942. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ.
અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.